31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી એલસીબીની ટીમે ધરપકડ કરી છે। બોર્ડર વિસ્તારમાં પોપટ ભરવાડ નામનો પોલીસકર્મી એસઆરપી જવાન રાહુલ દેસાઈ સાથે મળીને દારૂનું કટિંગ કરતા રંગે હાથ ઝડપાયો છે। રિક્ષામાં 27 પેટી દારૂ લાવી કારમાં મૂકતી વખતે જ એલસીબીની ટીમ ત્રાટકી। દારૂનું કટિંગ કરતા પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈને એલસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા। પોપટ ભરવાડ શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવે છે, જ્યારે રાહુલ દેસાઈ અંકલેશ્વરમાં ફરજ બજાવે છે। ખુદ પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતો હોવાની ઘટના બનતા વધુ એક વખત ખાખી પર દાગ લાગ્યો છે। તો અરવલ્લીમાં દારૂની હેરાફેરી કરતા ખુદ પોલીસકર્મીઓ ઝડપાયા છે। બેની ધરપકડ કરી લેવામાં આવી છે। 31 ડિસેમ્બર પહેલા દારૂનું કટિંગ કરતા પોલીસકર્મી અરવલ્લી એલસીબીની ટીમે ધરપકડ કરી છે। બોર્ડર વિસ્તારમાં પોપટ ભરવાડ નામનો પોલીસકર્મી એસઆરપી જવાન રાહુલ દેસાઈ સાથે મળી અને દારૂનું કટિંગ કરતા રંગે હાથ ઝડપાયો છે। રિક્ષામાંથી 27 પેટી દારૂ લાવી અને કારમાં મૂકી રહ્યા હતા તે સમયે જ એલસીબીની ટીમ ત્રાટકી અને બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા છે। એવી બાતમી આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ દરમિયાન આ પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે, એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે। બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે। 27 પેટી દારૂ અને 816 નંગ જેની કિંમત આશરે 3,75,000 રૂપિયા થાય છે, એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ 10,45,000નો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવેલ।